હું તારી આ મોટી મોટી આંખોથી કઈ ડરવાનું નથી. સિદ્ધાર્થ, તમે સાઈડમાં ખસી જાઓ. સ્વાતિ, આઈ એમ વોર્નિંગ યુ. જો તું મારી વાત નહીં માને ને તો એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. જો મને પરિણામની ચિંતા હોત ને તો હું તમારી સાથે પરણી જ ના હોત. રૂપા, આર યુ ઓકે? તને કઈ થયું તો નથી ને? યસ બેબી, આઈ એમ પરફેક્ટ. સ્વાતિ, તમે લોકો આવું કેમ વિચારી રહ્યા છો? તો સ્વાતિના મનમાં એવું જ કંઈક હોત તે શું કામ અટકાવત રૂપાને? ના ફોઈ, આપણામાંથી પણ કોઈનું ધ્યાન તો નહોતું જ ને. સ્વાતિ, મને પૂછ્યા વગર મારા રૂમમાં ઘૂસીને શું કરે છે તું? મને ખાલી એટલું કે તારે આ બીજા ડોક્ટર પાસે રિપોર્ટ કઢાવવાની શું જરૂર પડી? આ તો મેં બે અલગ અલગ ડોક્ટર્સ પાસે એટલા માટે રિપોર્ટ્સ કરાવ્યા કે ક્યાંક આપણી કોઈ ભૂલ તો નથી થઈ ને? દીદી, મને લાગે છે કે તારે ડોક્ટર પાસે જઈને એકવાર ચેકઅપ કરાવી લેવું જોઈએ. સ્વાતિની વાત 100% સાચી છે. હું આવતીકાલે જ એક સારા ડોક્ટરની અપોઇન્ટમેન્ટ બુક કરાવું છું. ના, કાલે કેવી રીતે બની શકે? કાલે તો પોસિબલ જ નહીં થાય. કેમ? કાલે શું છે? કાલે મારે બીજું કામ છે. ચેકઅપ થી વધારે ઇમ્પોર્ટન્ટ કામ બીજું શું હોઈ શકે? હા, પણ પણ કઈ જ નહીં. કાલે આપણે ડોક્ટર પાસે જવાનું છે એટલે જવાનું જ છે. મને તો એ નથી સમજાતું કે તું ડોક્ટરને બતાવવા માટે આટલી આનાકાની કેમ કરે છે? અરે પણ હું ના ક્યાં પાડું છું. હું તો ફક્ત એટલું જ કહું છું કે આવતીકાલે આપણે મારા પિયરે જવાનું છે એટલે કાલે ટાઈમ નહીં મળે. અરે ગમે એમ કરીને ટાઈમ કાઢી લઈશું. રાહુલ, આ તો હજુ સ્ટાર્ટિંગ પીરિયડ છે એટલે અત્યારે ડોક્ટર પાસે ચેકઅપ ના કરાવીએ તો ચાલે એવું છે. કેમ? તું ડોક્ટર બની ગઈ છે કે ઘર બેઠા તને ખબર પડી જાય? ના મોટા મામી, તો સિદ્ધાર્થ, એક સારા ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લે છે. એ ઘરે જઈને આવશે, પછી બતાવી આવશે ડોક્ટરને. હે ભગવાન, આ લોકો શું કામ ડોક્ટરની પાછળ પડ્યા છે? હું જો ડોક્ટરની પાસે જઈશ તો બધી જ ખબર પડી જશે. હું કઈ રીતે રોકું આ લોકોને? દીદી ડોક્ટરનું નામ સાંભળીને ડરી કેમ રહી છે? લાગે છે કંઈક તો ગડબડ છે જ. પણ શું ગડબડ છે જાણવું તો પડશે. કમ ઓન કુણાલ, વિચાર. એમણે મને એવું તો કંઈક કહ્યું છે જે મને સમજાઈ નથી રહ્યું. કેવી રીતે આ વાત જાણું? બાકી પોતાની મસ્તીમાં રહેતા માણસ આટલી ડીપ વાત કરે એટલે નક્કી એના મનના કોઈ ખૂણામાં કોઈ મોટી વાત હોય. પણ શું? આજે મને એક વાત તો સમજાઈ ગઈ કે રિંકુ મારી અને દુનિયાની સામે જેટલા સ્ટ્રોંગ બને છે એટલા એ છે નહીં. એ માણસ મનમાં ઘણું બધું દબાવીને જીવે છે. હવે મારે જાણવું તો પડશે જ કે એવું તે શું છે જે મને કહી નથી રહી. મને તે સમજાતું નથી કે દીદી આટલી બધી ડરી કેમ રહી છે. સોરી. શું સોરી? મને આટલું જ્ઞાન આપતા ફરો છો અને તમને એટલી પણ નથી ખબર કે કોઈના રૂમમાં જતા પહેલા એકવાર નોક કરવું જોઈએ? આઈ એમ સો સોરી. એક મિનિટ. ઓ હલો, કોઈનો રૂમ એટલે? અરે આ મારું ઘર ને મારો રૂમ છે અને મારા રૂમમાં આવવા માટે મારે નોક શરૂ કરવાનું હોય? નોક તો કરવું જ પડશે કારણ કે આ રૂમમાં હવે તમે એકલા નથી રહેતા સિદ્ધાર્થ. તો શું? આ રૂમમાં હવે હું પણ રહું છું એટલે આ રૂમ મારો પણ છે. વાહ, હજુ હમણાં તો આ રૂમમાં શિફ્ટ થઈ છે અને આ રૂમ તારો પણ થઈ ગયો. હાસ તો હવે તો મને એમ લાગે છે કે તમે જાણી જોઈને નોક કર્યા વગર રૂમમાં ઘૂસ્યા છો. વોટ? શું બોલી તું? એ આમ કેમ ફરો છો? પાછળ ફરો. ઓ ગોડ, બહુ વિયર્ડ માણસ છે તું. અરે આ રૂમમાં વોશરૂમ છે, ચેન્જિંગ રૂમ છે, તો ત્યાં જઈને ચેન્જ કર ને. મારી મરજી. હા, બધી વાતમાં તું તારી મરજી જ ચલાવ. હા તો ચલાવીશ, એમાં તમારે કહેવાની જરૂર નહીં પડે. અને એમ પણ ડ્રેસિંગ ટેબલ અહીંયા છે એનો અર્થ એ કે રૂમની આ સાઈડ મારી છે. સિદ્ધાર્થ, આ શું કરી રહ્યા છો તમે? ડ્રેસિંગ ટેબલ કોનું છે એ હજુ નક્કી નથી થયું.
હવે થશે. કઈ રીતે? વેઇટ અ મિનિટ. આ શું કરો છો? છોડો સિદ્ધાર્થ. સિદ્ધાર્થ, તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? છોડો. નહીં છોડું. આ શું કરો છો તમે? મારી આંખ પર પટ્ટી કેમ બાંધો છો તમે? સિદ્ધાર્થ, તમે મારી આંખ પરથી આ પટ્ટી ખોલો સિદ્ધાર્થ. નહીં ખોલું. તમે કરવા શું માંગો છો? મેં તને કહ્યું હતું ને કે આ રૂમમાં કઈ સાઈડ કોની છે એ આજે રાતે નક્કી થશે. હા, પણ આવું કરીને કઈ સાઈડ કોની છે કેવી રીતે નક્કી થશે સિદ્ધાર્થ? એ તને હમણાં જ ખબર પડી જશે. હું તારી સાથે એકદમ સિમ્પલ ગેમ રમવા માંગુ છું. કઈ ગેમ? આ રૂમના ખૂણે ખૂણાને જે સૌથી શ્રેષ્ઠ રીતે ઓળખશે જીત એની જ થશે. વાહ, પોતાની જીત નક્કી કરવા માટે ખૂબ જ સરસ અને પ્રપંચી ગેમ શોધી કાઢી છે તમે. પ્રપંચ? અરે આમાં પ્રપંચ છે નો. આ તો તારી આવડતની એક નાની કસોટી છે. આ રૂમ તમારો છે એટલે સ્વાભાવિક છે કે તમે જાણી જોઈને મને હરાવવા માટે તમે આ ગેમ રમવાનું કહો છો. કઈ વાંધો નહીં, બોલો શું કરવાનું છે? એક મિનિટ. માણેક સ્તંભ? યસ, માણેક સ્તંભ. પપ્પા આ શું છે? બેટા આ છે ને માણેક સ્તંભ છે. શું? માણેક સ્તંભ. આ બ્રહ્માજીનું પ્રતીક છે જે આપણી રક્ષા કરે છે. પણ આ તમે અહીં કેમ લાવ્યા? કારણ કે આ આજે નક્કી કરશે કે આ રૂમમાં ક્યાં કોનો હક છે. તમે ગાંડા થઈ ગયા છો સિદ્ધાર્થ. આ આપણા લગ્નના સાક્ષી સ્વરૂપે છે. એટલે જ આ રૂમમાં કયો ભાગ કોનો હશે એ નક્કી કરવા માટે સાક્ષી રૂપે હું આમને લાગ્યો છું. પણ કરવાનું શું છે? જો આ માણેક સ્તંભ હું આ રૂમના કોઈ પણ ખૂણામાં સંતાડી દઈશ અને તારે અને મારે આને શોધવાનું છે. અને આપણા બંનેમાંથી જે સૌથી પહેલા આને શોધશે એને આ રૂમનો મનગમતો ભાગ અને પલંગ યુઝ કરવા મળશે. બરાબર ને? નાઈસ, સમજુ તો છે તું. આ સાવ અશક્ય અને નકામી વાત છે. હું આવી કોઈ જ ફાલતુ ગેમમાં ભાગ નહીં લઉં. અરે તું તો ગેમમાં ભાગ લીધા પહેલા જ હાર માની ગઈ. આ હરીફાઈ છે જ નહીં. આ રૂમમાં કઈ વસ્તુ ક્યાં પડી છે એની તમને ખબર છે, પણ મને તો ખબર જ નથી. તો આખા રૂમમાં હું ફાંફા મારું એ ક્યાંનો ન્યાય છે? ડરી ગઈ એમ કે ને? ડરી કશું નથી. પણ સિદ્ધાર્થ પાટીદાર, હરીફાઈ હંમેશા સરખે સરખા માણસો વચ્ચે જ શોભે. આઈ અગ્રી, સાચી વાત છે. એટલે જ તારી આ શંકાને દૂર કરવા માટે આ રમતમાં મારી આંખ ઉપર પણ પટ્ટી બાંધેલી હશે. પણ આ રૂમ મારો છે અને મારે આટલો મોટો ફાયદો જતો કરવો પડે એના માટે તારે પણ થોડીક આકરી કસોટી તો આપવી જ પડશે ને. સિદ્ધાર્થ, આ કસોટી નથી. આ તમારી સત્તા ચલાવવાની ખોટી જીત છે. આટલા મોંઘા પલંગ પર તું એકલી સૂઈ જાય અને હું નીચે જમીન પર પડ્યો રહું એના માટે તારે આટલી તપસ્યા તો કરવી જ પડશે ને. અને એમ પણ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કઠોર તપસ્યા વગર તો સાક્ષાત ઈશ્વર પણ ક્યાં પ્રસન્ન થાય છે. વાહ સિદ્ધાર્થ વાહ, તમે તો માણસ છો કે શું એ જ નથી સમજાતું. સંજય, જલ્દી ફોન ઉપાડ, મારે બહુ જ અર્જન્ટ કામ છે. કેમ ફોન પર ફોન કર્યા કરે છે? સાંભળ, મારે તારી એક હેલ્પ જોઈએ છે. હું તારી કોઈ હેલ્પ કરવાનો નથી. ઓલરેડી મેં તારી બહુ હેલ્પ કરી છે. સંજય, પણ એકવાર મારી વાત. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તને કોઈ ભાન પડે છે કે તે કેટલું મોટું પાપ કર્યું છે આ લગ્ન કરવા માટે? રૂપા, અત્યાર સુધી મને એમ હતું કે તું સાચી જ પ્રેગ્નેન્ટ છે એટલે હું તારી હેલ્પ કરતો હતો. હું તો તને ખૂબ જ પ્રેમ કરું છું એટલે જ કદાચ અત્યાર સુધી મદદ કરતો હતો. પણ જ્યારે મને ખબર પડી કે તે ખાલી લગ્ન માટે આવી રમત રમી છે તો મેં એ જ દિવસે નક્કી કરી લીધું આજ પછી હું તારા પાપનો ભાગીદાર નહીં બનું. અને હવે તું મને કોલ કરીશ ને તો હું તને બ્લોક કરી દઈશ. સંજય, હેલો હેલો,
સાંભળ સંજય, હેલો. હવે હું શું કરીશ? સંજયે તો મને હેલ્પ કરવાની જ ના પાડી દીધી. રૂપા, જલ્દી કંઈક વિચાર. ચાલો તો ગેમ શરૂ કરીએ. ના, પહેલા મને જવાબ આપો. આંખ પર પટ્ટી બાંધીને આખા રૂમમાં ફાંફા મારવાની આ રમત કેવી રીતે ન્યાયી છે? તર્ક બહુ સીધો છે સ્વાતિ. સવારથી લઈને અત્યાર સુધી તને આ રૂમ બહુ સારી રીતે જોવાનો ચાન્સ મળ્યો જ છે. તો શું એક દિવસમાં બધું જ સમજાઈ જાય? કેમ? તું તો માણસ ઓળખી જાય છે. આ તો સામાન્ય રૂમ છે. તો જોઈ લઈએ ને આજે કે મારી નજર જીતે છે કે તારી દ્રષ્ટિ. તમારો અહંકાર તો તોડવો જ પડશે. ચાલો આંખ બંધ કરીને આજે તમારી આંખો ખોલો. માણેક સ્તંભ શોધવા માટે આપણી પાસે 5 મિનિટનો સમય છે. જેવી 5 મિનિટ પૂરી થશે એટલે આમાં સ્ટોપ વોચ જોરથી વાગવા લાગશે અને જે જ્યાં હશે એ ત્યાં જ રોકાઈ જશે. ડન. રમત શરૂ કરીએ. વિથ પ્લેઝર. छलके तो गागर ने बलके तो सागर नमी जाए तो हयू में कमी जाए तो हाथ मन मेड़ो मन मेड़ो मन मेड़ो કહું છું સાંભળો છો, આ લગ્ન પછી પગ ફેરાના રિવાજ માટે રૂપા અને રાહુલ કુમાર છેવટે ક્યાં સુધી તમે આટલો મોટો વેરભાવ મનમાં ભરીને બેસશો? જે થવાનું હતું એ થઈ ગયું, ભૂલી જાઓ ને. ભૂલી જાઉં? જે દીકરી આખા ગામની સામે મારી આખી જિંદગીની કમાણી જેવી આબરૂની પાઘડી ફાડીને ચૂથી નાખી હોય એના આ દગાને એક ઝાટકે ભૂલી જાઉં વંદના? હું એની આવડી મોટી ભૂલને જરાય વ્યાજબી નથી ઠેરવતી, પણ આખરે તો આ માનું કાળજું છે ને. એ જ્યારથી સાસરે ગઈ છે ને મારો જીવ અધ્ધર જ રહે છે. ખબર નહીં ત્યાં એ શું વેઠતી હશે. એ સુખી તો હશે ને. જો પાટીદાર પરિવારમાં ભલે બધા ગુસ્સાવાળા હોય પણ એ લોકો સાવ નિર્દય તો નથી જ. એટલે રૂપાને ત્યાં કોઈ તકલીફ તો નહીં જ હોય. એટલે તમારા મનમાં ક્યાંક ને ક્યાંક ચિંતા તો છે જ ને. તો કેમ તમે રૂપા માટે પોતાના મન પર પથ્થર મૂકીને રાખ્યો છે? એ લોકો પગ ફેરાના નામે ભલે આ ઘરમાં આવે પણ હું એમનું આ ઘરમાં સ્વાગત કરીશ કે એમની આગતા સ્વાગત કરીશ એવી આશા મારી પાસે ના રાખતી. આશા ન રાખવું એટલે તમે આપણા જમાઈનું સાવ સ્વાગત પણ નહીં કરો? તારે જે સામૈયા કરવા હોય તું ખુશીથી કર. આ ગિરીશ આચાર્ય એમના સ્વાગત માટે પોતાના સ્થાન પરથી એક ડગલું એ નહીં ખસે. सूरज अथमनी कोरनो આ તો ડ્રેસિંગ ટેબલ છે. અહીંયા તો માણેક સ્તંભ નહીં જ મૂક્યો હોય સિદ્ધાર્થે. તો પછી ક્યાં મૂક્યો હશે? બળમનની એક જ જાત છલકે તો ગાગર ને બલકે તો સાગર નમી જાય તો હૈયું में कमी जाए तो हाथ मन मेड़ो मन मेड़ो मन मेड़ो
આ સ્વાતિના અથડાવાથી દોરી તું મારા હાથમાંથી છૂટી જ ગઈ. હવે શું કરીશ? મને લાગે છે કે મેં આ જ જગ્યાની આસપાસ એને જોયું હતું. હે ભગવાન, ગમે તેમ કરીને સિદ્ધાર્થ પહેલા મને એ વસ્તુ મળી જ જવી જોઈએ. અરે આ શું થયું? છોડી દે સ્વાતિ. છોડો સિદ્ધાર્થ. સ્વાતિ, માણેક સ્તંભ પહેલા મને મળ્યો હતો, છોડી દે. સિદ્ધાર્થ પહેલા મને મળ્યો હતો, તમે છોડો. સ્વાતિ, તું ચીટિંગ કરી રહી છે. સ્વાતિ આચાર્ય જિંદગીમાં ક્યારેય ચીટિંગ નથી કરી અને મારી આંખે પટ્ટી બરાબર લાગેલી છે. જોવું છે તમારે? તો મારી આંખે પણ પટ્ટી બાંધેલી જ છે. તું છોડી દે. તું પહેલા છોડ. હું નહીં છોડું, તમે છોડો. સ્વાતિ, તું સ્વાતિ છોડ. છોડો તમે સિદ્ધાર્થ. સ્વાતિ, છોડી દે. છોડો, પહેલા મારા હાથમાં આવ્યું હતું. પહેલા મારા હાથમાં આવ્યું હતું. અરે બહુ ઓવર કોન્ફિડન્સ છે. શ્રદ્ધા, મને શ્રદ્ધા છે મારા પર. હું સૂરજ અથામણી કોરનો મેં તું પૂનમ મેરા તનથી જુદા ભલે આપણે પણ મનની એક જ જાત છલકે તો ગાગર ને બલકે તો સાગર નમી જાય તો હૈયું ને ગમી જાય તો હાથ પણ મેળો. ઓહ, હવે મને સમજાયું કે તમે આ રીતે પહેલેથી જ ચીટિંગ કરીને મારી સામે જીતવા માંગતા હતા. ચીટિંગ? કેવી ચીટિંગ? આ તું શેની વાત કરે છે? બંધ કરો તમારા નાટક. નાટક? શેનું નાટક? તારી અર્થ વગરની વાતો મને સમજાઈ નથી રહી. ઓહ એમ? પણ મને બધું જ બરાબર સમજાઈ રહ્યું છે. આ લાંબી દોરી તમે આની સાથે પહેલેથી જ બાંધી રાખી હતી, જેથી આની મદદ વડે તમે માણેક સ્તંભ શોધી શકો, હે ને? જો સ્વાતિ, છી 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 છી. સિદ્ધાર્થ પાટીદાર ના, ધ સિદ્ધાર્થ પાટીદાર આ લેવલની ચીટિંગ કરી શકે? આ તો મેં વિચાર્યું જ નહોતું. સિદ્ધાર્થ પાટીદાર તો ચીટર નીકળ્યા. ચીટર. શું બોલી તું? હું ચીટર નથી. હા છો જ. અને ચીટર માણસના મોઢા પર એને ચીટર કહીને મેં કંઈ જ ખોટું નથી કર્યું. યુ? અત્યાર સુધી હું તમને એક સાચા અને નીતિવાન માણસ સમજતી હતી સિદ્ધાર્થ, પણ જે થોડું ઘણું સન્માન પણ તમારા માટે હતું ને, એ આજે કાયમ માટે જતું રહ્યું. એક નાની અમથી રમત પણ તમે સાચી અને ઈમાનદારીથી ન રમી શકે? સ્વાતિ, આ રમતની સાથે સાચા કે ખોટા હોવાનો કોઈ સંબંધ નથી. તો સ્વાતિ, આ રમત તારી અને મારી વચ્ચેનું એક યુદ્ધ છે અને તને ખબર હોવી જોઈએ કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. ફેર? આ બધું તમને ફેર લાગે છે? ઓફ કોર્સ. હવે તો મને વિશ્વાસ આવી જ ગયો છે કે આ બધું જ માત્ર તમારું એક બહાનું હતું. આ રમત રમવી, માણેક સ્તંભ શોધવો, આ બધું જ તમારું માત્ર એક નાટક હતું. હા તો એમ રાખ. આઈ ડોન્ટ કેર. પહેલા મારી આખી વાત સાંભળી લો મિસ્ટર પાટીદાર. આ રમતના બહાને તમે બળજબરીથી મને પોતાની નજીક બોલાવવા માંગતા હતા. વોટ? હું તને મારી નજીક બોલાવવા માંગતો હતો? કેટલા મોટા બ્રહ્મા જીવે છે તું સ્વાતિ. અને જેવું હોય ને તો પણ સારું કહેવાય, કારણ કે સિદ્ધાર્થની નજીક આવવું એટલે નસીબને નજીક લાવવું.
તમે ભ્રમમાં જીવો છો મિસ્ટર પાટીદાર. ફૂલોનો મોહ પતંગિયાને હોય, માળીને નહીં. એટલો બધો અહંકાર? ના, શ્રદ્ધા છે મને મારા પર. કહ્યું હતું ને મેં, ચીટિંગ કરીને જીતતી નથી હું તમને તમારા ખરાબ ઉદ્દેશમાં ક્યારેય સફળ નહીં થવા દઉં. અને તમારા જેવા ઘમંડી માણસ સાથે આ એક રૂમમાં બંધ થઈને તો નહીં જ રહો. હું તને અહીંયાથી ક્યાંય નહીં જવા દઉં. સ્વાતિ, તું વોર્ડરોબ કેમ ખોલી રહી છે? સ્વાતિ, આ તકીઓ લઈને તું રૂમની બહાર નહીં જઈ શકે. હું તારી આ મોટી મોટી આંખોથી કઈ ડરવાનો નથી. સિદ્ધાર્થ, તમે સાઈડમાં ખસી જાઓ. સ્વાતિ, આઈ એમ વોર્નિંગ યુ. જો તું મારી વાત નહીં માને ને તો એનું પરિણામ બહુ જ ખરાબ આવશે. જો મને પરિણામની ચિંતા હોત ને તો હું તમારી સાથે પરણી જ ના હોત. તું અત્યારે આ બધું લઈને ક્યાં જઈ રહી છે? હું આજની રાત બાલ્કનીમાં બહાર જ સૂઈશ. વોટ? તું બહાર બાલ્કનીમાં સૂઈશ? હા, હવે આખા રૂમમાં તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજો અને જે કરવું હોય એ કરજો. અને હા, આ સરસ્વતી પૂજા ભંડાર ચલાવનાર અને સામાન્ય ચિત્રો દોરનાર છોકરીની દ્રષ્ટિ તમારી ઝવેરી નજર કરતા 100 ગણી વધારે તેજ છે. અને એ વાત આજે આ રમતમાં સાબિત થઈ ગઈ.